જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બોલો શિવ પાર્વતીની જય. મિત્રો, આજે આપણે ગૌરી વ્રતની કથા કરીશું. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવનારા આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. હે ગૌરી શંકરા ધાર્ગી યથા ત્વમ શંકર પ્રિયા તથા મા કુરુ કલ્યાણી કાંતા કાંતમ સુદુર્લભામ. બોલો શંકર પાર્વતીની જય. વ્રતની વિધિ. આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસથી શરૂ કરીને અષાઢ વદ ત્રીજના દિવસે પૂર્ણ કરાય છે. ઓછામાં ઓછા 5 વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે અને શક્ય હોય તો જ્યાં સુધી આ વ્રત થઈ શકે 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ ત્યાં સુધી આ વ્રત કરવું. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને શંકર પાર્વતીનું પૂજન કરવાનું. વ્રત પૂર્ણ થઈ સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યને લગતા સાધનો આપવા. કંકુની શીશી, કાજળની ડબ્બી, કપડાં શક્તિ પ્રમાણે આપવા. વ્રત ઉદ્યાપન સમયે બ્રાહ્મણોને ભોજન કરાવવું. મોડા કદ વ્રતની કથા વાર્તા. પહેલાંના સમયમાં એક બ્રાહ્મણ હતો. તેનું નામ વામન હતું. તે અને તેની પત્ની સાત્યા એક ગામમાં રહેતા હતા. આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મપરાયણ, સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતા હતા. વામન અને સત્યા સર્વ વાતે સુખી, પણ સવા શેર માટીની ખોટ હતી. તેથી સત્યા ખૂબ દુઃખી રહેતી હતી અને મનમાં વિચાર કરતી હતી કે અરે ભગવાન, ભોળા પ્રભુ, બધું જ સુખ છે, પણ સંતાન સુખથી અમને વંચિત કેમ રાખ્યા? દયા કર ભોળાનાથ, દયા કર. આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે છે, પણ તેની આશા પૂરી થતી નથી. એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતા, તંબુરો અને કરતાલ વગાડતા નારદ મુનિ તેને ઘેર પધાર્યા. સત્યા અને વામને તેમને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું. યથાવિધિ પૂજા કરી પ્રણામ કરી સામે ઊભા રહ્યા. નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યાની સામે જોયું તો તેના મુખ ઉપર ચિંતા દેખાઈ. નારદજીએ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું. ત્યારે સત્યાએ 2 હાથ જોડીને કહ્યું, દેવર્ષિ નારદજી, પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ, પણ સવા શેર માટીની ખોટ છે. કૃપા કરી આપ અમને સંતાન પ્રાપ્તિનો ઉપાય બતાવો. નારદજીએ સત્યાની વાત સાંભળીને કહ્યું, હે વામન, સાંભળ. અહીંયાથી દક્ષિણ દિશામાં જા, ત્યાં એક જંગલ આવશે. આ જંગલ બીલીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બીલીપત્રના પાનના ઢગલામાં ઢકાઈ ગયેલા છે. ત્યાં જઈ ઘણા સમયથી અપૂજ્ય રહેલા ભગવાનની પૂજા કર, સેવા કર અને ભજન કીર્તન કર. ભગવાન સદાશિવ તો ભોળિયા ભગવાન છે. તારા ભક્તિ ભાવથી ખુશ થઈ જશે અને પછી તારું દુઃખ દૂર થઈ જશે. માટે ત્યાં જાઓ. આમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે. ઘણી દૂર નીકળી જતાં બીલીનું જંગલ દેખાયું. જંગલમાં આગળ જતાં એક સ્થળે બીલીના સૂકા પાંદડાનો ઢગલો દેખાયો. પછી તો પતિ પત્નીએ બીલીપત્ર દૂર કરી જોયું તો ભગવાન સદાશિવનું લિંગ ઘણા જ વખતથી અપૂજ્ય રહેલું દેખાયું. આજુબાજુની જગ્યા સાફ કરી એક બાજુ નાની એવી ઝૂંપડી બાંધીને 2 ત્યાં જ રહેવાનું રાખ્યું. ખરા અંતકરણથી ભગવાનની સેવા પૂજા કરે છે. આમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી ગયા. એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા ગયો અને ત્યાં રસ્તામાં તેને નાગ કરડ્યો. સર્પદંશથી તત્કાળ તેનું મૃત્યુ થયું. આ બાજુ સત્યા વામનના આવવાની રાહ જોઈ બેઠી છે. ઘણો સમય વીતી જવા છતાં વામન આવ્યો નહીં. તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી. ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામીને પડ્યો હતો ત્યાં આવીને પડ્યો હતો. ત્યાં આવીને જોયું તો પોતાના પતિને તો સર્પદંશ થયો છે અને તેનું મૃત્યુ થયું છે. તેમ જાણી સત્યાને અપાર દુઃખ થયું. એ તો ચોધાર આંસુએ રડવા લાગી. પાર્વતીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના માથે દુઃખ આવ્યું છે. એટલે ભગવાન શંકરને કહ્યું, પ્રભુ, આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને તે મારાથી સહન થતું નથી.
માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ. આમ કરી પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં વામન અને સત્યા છે તે જંગલમાં આવ્યા. મા પાર્વતી અને ભગવાન શંકરજીને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને સત્યા એકદમ ઊભી થઈ ગઈ. મા પાર્વતીને બે હાથ જોડી પગે પડી અને રડવા લાગી. માતાજીને સ્તુતિ કરીને વિનંતી કરી કે હે મા, મારા પતિદેવને જીવિત કરો. મા, આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે. તેમના સિવાય હું જગતમાં જીવી નહીં શકું. આટલું કહેતા કહેતા સત્યા કરુણ વિલાપ કરવા લાગી. સત્યાના માથે હાથ ફેરવી જગદંબામાં પાર્વતીજીએ કહ્યું, બેટા રડ નહીં, ભગવાન ભોળાનાથ સૌ સારા વાના કરશે. આમ કરીને તેમણે વામનના નિર્જીવ દેહ ઉપર હાથ ફેરવ્યો કે તુરંત જ વામન આળસ મરડીને ઊભો થઈ ગયો. જ્યાં તેની નજર શંકર પાર્વતીજી ઉપર પડી કે તેઓ તેમના પગમાં પડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પાર્વતીજીએ અને શંકર ભગવાને બંને પતિ પત્નીને આશીષ આપતા બોલ્યા, તમારું કલ્યાણ થાવ. અમે તમારા બંનેની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા છીએ. માટે હે બ્રાહ્મણ, હે સત્યા, તમે કાંઈક વરદાન માંગો. બોલો, શું જોઈએ છે? સત્યા બોલી, માતાજી, આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે, માત્ર સંતાન સુખથી વંચિત છીએ. કૃપા કરીને અમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો. પાર્વતીજીએ સત્યાને કહ્યું, પુત્ર સુખ મળે, પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય. માતાજીનું કહેવું સાંભળી સત્યા બોલી, માં, આપ જેમ જેમ કહેશો તેમ કરવા તૈયાર છું, માટે કૃપા કરીને આપ કહો. પાર્વતીજીએ સત્યાને કહ્યું, તો સાંભળ, આ આવે તે અષાઢ માસની સુદ તેરસના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કર, તો તારી આશા પરિપૂર્ણ થશે. અષાઢ માસની સુદ તેરસથી વ્રત લેવાનું, પછી અષાઢ વદ ત્રીજના દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું. 5 દિવસ સુધી એકટાણું કરવાનું, મીઠા વગરનું મોડું જમવાનું. 5મા દિવસે ઉજવણું કરીને શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદિ સૌભાગ્ય અલંકારો આપવાના. આખી રાત જાગરણ કરવાનું. જાગરણમાં પ્રભુ ભજન કીર્તન કરવાના. આમ આ વ્રત વિધિ પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું, જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે, પુત્ર પ્રાપ્તિ થાય છે અને સુખ તથા શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે. આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા. વામન અને સત્યા તો માતાજીએ બતાવેલ ઉપાય સાંભળી ખુશખુશાલ થતાં પોતાના ઘરે પાછા ફર્યા. પછી તો અષાઢ મહિનો આવ્યો, સુદ તેરસ પણ આવી અને સત્યાએ પાર્વતીજીએ બતાવ્યા પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું. સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી વસ્ત્રો તેમજ સૌભાગ્ય ચિહ્નો આપ્યા. આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપે 9 માસ પછી સત્યાને પુત્ર અવતર્યો. આથી બંને પતિ પત્નીની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને પછી તો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આનંદથી રહેવા લાગ્યા. પોતાના બાળકને જોઈને આનંદથી બાકીનું જીવન સુખમાં પસાર કરવા લાગ્યા. બોલો જય મા પાર્વતી માં, બોલો જય જય મા, જય પાર્વતી માં. મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવનારા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બોલો શિવ પાર્વતીની જય.